ગુરુને આજના તરફની આપણી ભેટ છે. આજે મહારાજને પ્રાર્થના જ કરવાની હોય, હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ બાપજી, બસ જે શાસ્ત્રમાં અહીંયા બાપાની વાતોમાં કે વચનામૃતોમાં સત્પુરુષના લક્ષણો બતાવ્યા છે એ તમામ લક્ષણો અમે આપમાં અનેક વખત જોયા છે. આપ એવા દિવ્ય પુરુષ છો. અમે બધા આપના બાળકો છીએ, માત્ર શિષ્યો નથી, આપણે દિવ્ય પુરુષના બાળકો છીએ ને બેલા બેલા. અમે બધા આપના દીકરા છીએ ને દીકરા બેલા. આવા શબ્દ વાપરું તમને કોઈ વાંધો તો નથી ને બેલા? તમે અમારા માવતર છો. બસ અમારી આજ સુધીની થયેલી ભૂલો, અમારી ક્ષતિઓ, અમારી ત્રુટિઓ, અમારી અવળચંડાઈ, અમારી અવળાઈ, અમારા દોષ, અમારા સ્વભાવ, અમારી પ્રકૃતિ, એની સામું ક્યારેય જોશો નહીં. કારણ કે આપ જોશો તો દુખિયા થશો. જો અમારા સ્વભાવ પ્રકૃતિ આપ જોશો તો આપ દુખિયા થશો, અને આપ દુખિયા થાવ એ અમને પોસાય એવું નથી. માટે દયાળુ હશે કરીને અમને નિભાવજો, છેલ્લા શ્વાસ સુધી નિભાવજો. અમારા સર્વે અપરાધોને, ગુનાને, અમારી ભૂલોને આજના ગુરુ પૂર્ણિમાના પ્રસંગે ક્ષમા કરજો, બક્ષિસ દેજો, માફ કરી દેજો. અને હે દયાળુ, બસ આપના રાજીપામાં નિરંતર વર્તી શકીએ એવી અમારા સૌની ઉપર ખૂબ ખૂબ કૃપા કરો એવી મહાપ્રભુના ચરણોમાં, બાપાશ્રીના, ગુરુદેવ બાપજીના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.